અમદાવાદમાં ટીઆરબી જવાન પર પીએસઆઈને ધમકી આપવાનો આરોપ। ગેરહાજરીના રિપોર્ટ બદલ પીએસઆઈને ધમકી આપવાનો ટીઆરબી પર આરોપ લાગ્યો છે। ગેરહાજરી અંગે રિપોર્ટ કરતા વિશાળા બીટના ઇન્ચાર્જ પીએસઆઈને ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। વાસણા પોલીસ સ્ટેશનમાં ટીઆરબી જાવેદ ખાન હુસેન સામે ફરિયાદ નોંધાઈ છે। પીએસઆઈ ભરત પંચાલને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ટીઆરબીના જવાને પીએસઆઈ સામે ધમકાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે અને સાથે જ જે ગેરહાજરી રિપોર્ટ દાખલ કરવાનો હોય છે તેને લઈ અને પીએસઆઈને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। છેલ્લા 8 માસથી એ વિશાળા બીટની અંદર જુદા જુદા પોઈન્ટ છે, જે રોયલ અકબર છે, સોનલ સિનેમા છે, વિશાળા 4 રસ્તા છે, એમ બધી જગ્યાએ ફરજ બજાવે છે। એમાં એ છેલ્લે અત્યારે જે ફરજ હતી એમની વિશાળા 4 રસ્તા ત્યાં હતી, ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં, એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે એમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કરેલો। એટલે એને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે તોછડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં। આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। ત્યાર પછી પીએસઆઈ પંડ્યા છે એમણે આ બાબતે નોંધ કરાવેલી સ્ટેશન ડાયરીમાં અને પોઈન્ટથી અને સિનિયર અધિકારીઓને વાત કરેલી। ત્યાર પછી વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। હાલમાં ગુનો દાખલ કર્યા પછી પીએસઆઈ ગોહિલ છે એ આ ગુનાની તપાસ કરી રહ્યા છે।